રાજ્યમાં કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઊભી થઈ છે। 2017માં ભારે ચર્ચામાં આવેલી શ્વેતા કોંગ્રેસ સાથે છેડો ફાડશે। હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે। ગુરુવારે કમલમમાં યોજાશે વધુ એક વખત વેલકમ પાર્ટી। અગાઉ 18 એપ્રિલે રાજભવનમાં શ્વેતાએ પોતાના પિતા સાથે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા। ત્યારથી શ્વેતા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું। શ્વેતા બ્રહ્મભટ્ટ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી મણિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાવાના છે। શ્વેતા 2 વખત અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી જીતી ચૂક્યા છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। હિરેન, આખરે આ કોંગ્રેસમાં થઈ શું રહ્યું છે? કારણ કે એપ્રિલમાં જ ચર્ચાઓએ જોર પકડી હતી કે શ્વેતા બ્રહ્મભટ્ટ પ્રધાનમંત્રી મોદી સાથે મળ્યા છે એટલે ભાજપમાં જવાના છે, એટલે પ્રયત્ન કરવામાં નથી આવતા કોંગ્રેસમાંથી કે પછી આ નેતાઓએ જ મન બનાવી દીધું છે હવે ભાજપમાં જવાનું? જ્યોતિપા, આ તમામ સવાલોના જવાબ હું આપું એના કરતાં આપણે સીધા શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે વાત કરશું અને એને જ આ તમામ સવાલો પૂછશું જેના જવાબ એની પાસેથી મળશે। શ્વેતા, કોંગ્રેસે તમને વિધાનસભાની ટિકિટ આપી 2017 મણિનગરની, પછી એટલા સમય પછી શું એવું થયું કે હવે તમે ભારતીય જનતા પાર્ટી જોડાઈ રહ્યા છો? જી, આઈ થિંક એની માટે જાણવું ખૂબ જરૂરી છે કે પોલિટિક્સ એઝ અ માધ્યમ કેમ જોઈન કર્યું છે। તો જેમ આપને મારું બેકગ્રાઉન્ડ ખબર હશે, આઈ કમ ફ્રોમ અ કોર્પોરેટ વર્લ્ડ, એક અલગ લાઈફમાંથી હું આવું છું અને જનરલી મારી જેવા જે લોકો હોય છે એમને બહુ બધા એપ્રિહેન્શન્સ હોય છે પોલિટિક્સને લઈને કે આપણે અહીંયા ફિટ બેસીશું કે નહીં, રાઈટ? તો એ બહુ બધા પ્રશ્નો એવા હતા કે જે 2012માં જ્યારે હું IIM બેંગ્લોરમાં જ્યારે પોલિટિકલ લીડરશિપનો મેં જ્યારે કોર્સ કર્યો, ઘણા બધા નેતાઓને લીડર્સને મળવાનો અમને ત્યાં આગળ એ વખતે મોકો મળ્યો અને દેટ ગેવ મી અ લિટલ બિટ ઓફ એક ઈચ્છા કહેવાય એમ જગાડી કે હા, મે બી આટલા બધા લોકોને જે મારી પર વિશ્વાસ છે, આટલા લીડર્સ જ્યારે એમ કહે છે કે તમારી જેવી બહેનોએ આવવું જોઈએ, તો મે બી સમથિંગ દે વુડ હેવ સીન ઇન મી। એના પછી આઈ વોઝ સ્ટીલ નોટ વેરી શ્યોર કે ઇફ પોલિટિક્સ ઇઝ અ માધ્યમ ફોર મી ઓર નોટ, બિકોઝ એક વસ્તુ ફોર શ્યોર છે દેટ આઈ વોન્ટેડ ટુ વર્ક ફોર ધ કન્ટ્રી અને એ રીઝનથી જ આઈ એમ ઇન માય કન્ટ્રી, રાઈટ? તો 17ના ઇલેક્શનના 1 વર્ષ પહેલાંથી મારા ઘણા બધા કોંગ્રેસના સિનિયર લીડર્સ જે છે, જે મારા મેન્ટોર્સ હતા, એમની સાથેના અમુક ડિસ્કશન્સ હતા અને બધા જ મારા એપ્રિહેન્શન્સ એમની સામે મૂકેલા અને એના એ આધાર ઉપર આઈ ડિસાઇડેડ ટુ કન્ટેસ્ટ ફ્રોમ કોંગ્રેસ સીટ અને એક પર્પઝ સાથે, જે પર્પઝ સર્વોપરી માય કન્ટ્રીઝ વર્ક હતું। પણ જ્યારે એ ઇલેક્શન લડ્યું અને એના પછી મેં ઇલેક્શન દરમિયાન અને ઇલેક્શનના પછીના વર્ષોમાં જે પણ વસ્તુઓ મેં ફેસ કરી એ પોઈન્ટ ઓફ ટાઈમ પર હું નોન સ્ટોપ કહેતી રહી કે અહીંયા નથી લાગી રહ્યું મને કે એક વિઝન ક્લિયર હોય કે કોઈ એક ઉદ્દેશ્ય સાથે જે કન્ટ્રીથી ના ડેવલપમેન્ટથી અલાઇન્ડ હોય એમાં કામ થઈ રહ્યું હોય અને એ મને ટાઈમ એન્ડ અગેન આઈ કેપ્ટ કમ્પ્લેનિંગ પણ મને કંઈ ચેન્જ દેખાઈ જ નથી રહ્યો। એક ઇલેક્શન, એના પછી તરત 18માં ઇલેક્શન આવ્યા પંચાયતના, જેમાં હું પ્રભારી હતી, ઓબ્ઝર્વર હતી, સોરી નોટ પ્રભારી, ઓબ્ઝર્વર હતી હું। પછી બેક ટુ બેક 19નું ઇલેક્શન આવ્યું, 20નું ઇલેક્શન આવ્યું। હર ઇલેક્શનમાં એક જ ગતિવિધિ, એક જ રીતે કામ થતું આવ્યું છે અને તમને રિઝલ્ટ નથી આપી રહ્યું। સી, જ્યારે બધું સારું હોય ને ત્યારે તમે ક્વેશ્ચન ના કરો, પણ જ્યારે તમે તમારું સારું નથી ત્યારે તો તમે ચિંતન કરો ને એનું, પણ એ જ ચિંતન કહેવા પૂરતું તમારું કરવું ને પછી એની એ જ ગતિવિધિઓ ચાલુ રહેવી। સો સમવેર આઈ ગેવ અપ। તમે કામ કરતા હો ને તો તમે ક્યારે થાકો નહીં, બિકોઝ કામ કરવા માટે માણસ છેલ્લી ઘડી સુધી કામ કરે, મરતા દમ તક સુધી કામ કરે, પણ ખાલી રાહ જોતા રહો તમે કે કોઈ નહીં બદલાવ આવશે, અહીંયા કોઈ ચેન્જ આવશે, તો એ રાહ જોવા માટે બહુ લાંબો સમય છે। સો ઓલ્સો આઈ વુડ સે કે એવું નથી કે તમે એકલા કામ ના કરી શકો, પણ તમે એકલા કામ કરતા હો અને તમે બધા જ લોકો ના ઈચ્છતા હોય તમારી આસપાસના કે તમે કામ કરો, તો તમે શેની માટે છો અહીંયા આગળ? ફોર વોટ? એટલે કોણ નહોતું ઈચ્છતું? તમે તે સમયે જે પ્રદેશ પ્રમુખ હતા અહેમદભાઈ હતા, મને ખબર છે તમારા ફાધરના અહેમદભાઈ સાથે ઘણા સારા સંબંધ, આ બધી વાતો એમને પહોંચાડેલી? પ્રદેશ પ્રમુખ રાહુલ ગાંધી સુધી આ વાત પહોંચાડી? બધી જ વાતો, જે પણ મારા પ્રશ્નો હતા, મેં જે પણ સિનિયર લીડર્સ હતા બધાને પહોંચાડેલી છે, રાઈટ? બધાને પહોંચાડેલી છે, બટ સમવેર આઈ ફીલ નેશનલ લીડરશિપ બહુ જ અલગ છે અને સ્ટેટ લીડરશિપ બહુ જ ડિફરન્ટ છે। ઘણા બધા પ્રશ્નો છે મારા વિશે, આઈ થિંક મને બહુ પેટી લાગશે અગર હું કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનું નામ લઈને કહીશ, તો આઈ થિંક એક વ્યક્તિ તરીકે એ સારી વસ્તુ નથી કે હું પબ્લિક પ્લેટફોર્મ પર કોઈના વિશે કંઈ બુરું બોલું, મારું એ વ્યક્તિત્વ નથી। જનરલી સ્પીકિંગ મને એવું લાગે છે સ્ટેટ લીડરશિપને બહુ જ બધા ઓવરહોલની જરૂર છે, આખી કામ કરવાની પદ્ધતિની જરૂર છે અને તમે જ્યારે મારા જેવા લોકોને લઈને આવો છો એક ઉદ્દેશ્ય સાથે, તો
કોણ લાઈક એઝ અ લીડર નીચે કોઈ વ્યક્તિ કંઈ કરતું હોય તો તમારો એટલો હોલ્ડ તો હોવો જોઈએ ને તમારા પક્ષમાં કે તમે કહી શકો કે આ વ્યક્તિને આ કામ કરવા દો. પણ સમવેર આઈ થિંક આ એક ટોળું છે જેનું કોઈ નેતા નથી. આ એક ટોળા છે ને ટોળાના અલગ અલગ ગ્રુપ્સ છે અને એની રીતે આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. ગુજરાત કોંગ્રેસની જે લીડરશિપ છે એની અંદર જૂથવાદ છે, અલગ અલગ. એબ્સોલ્યુટલી. અને હું નથી કહી રહી આઈ એમ ટુ સ્મોલ અ પર્સન ટુ સે અબાઉટ દેટ. એવરીબડી નોઝ ઇટ. એ વસ્તુ છોડો હિરેનભાઈ, મને એમ બતાવો કે આ દુનિયાની કઈ એવી વસ્તુ છે કે જ્યાં તમે 25 વર્ષ મહેનત કરો છો ને તમને ફળ નથી મળતું. કોઈ કામ અશક્ય ના હોય. તમારું જ્યારે વિઝન ક્લિયર હોય, તમારો જ્યારે ઈરાદો ક્લિયર છે, તમારી પાસે એક આવડત છે, એક મેનેજમેન્ટ સ્કિલ છે કે તમે લોકોને ભેગા કરીને કામ કરવા માંગો છો, તો તમને એનું રિઝલ્ટ મળે જ. અગર તમે 25 વર્ષ સુધી મહેનત કરો છો ને તમને રિઝલ્ટ નથી મળતું તો ક્યાંક તમારી અંદર એ કમી છે કે તમે જીતવા નથી માંગતા, કે તમે કરવા નથી માંગતા. બાકી આ દુનિયાની કોઈ એવી વાત ના હોય કે તમે મહેનત કરો છો ને તમને ફળ નથી મળતું. કોંગ્રેસની નેશનલ લીડરશિપનો અનુભવ કેવો રહ્યો? તમે કીધું બંને અલગ છે, સ્ટેટ લીડરશિપ નેશનલ લીડરશિપનો અનુભવ મારો એટલા માટે સારો હતો બિકોઝ હું જે વ્યક્તિ છું, એઝ આઈ સેડ, આઈ કમ ફ્રોમ એન એજ્યુકેટેડ કોર્પોરેટ બેકગ્રાઉન્ડ, અ યંગ પર્સન ઓફ ધીસ કન્ટ્રી. સો માય વિઝન, મારું રાજનીતિને કે કન્ટ્રીને જોવાનું નજરિયો બહુ ડિફરન્ટ છે, રાઈટ. સો સમવેર આઈ ફેલ્ટ કે વેનેવર મારું જ્યારે પણ ડિસ્કશન નેશનલ લીડરશિપમાં થયું તો મને લાગ્યું એ મને સમજી શકે છે અને હું એમને ખુલીને વાત કરી શકું છું ને એ પણ સમજી શકે છે. પણ એ વસ્તુ કેમ સ્ટેટ લેવલ પર નથી એને લાઈક પરિણામ કરી શકતા? તો જેમ એક વસ્તુ છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ હોવું એક વસ્તુ છે, અને જ્યારે તમે માસ સાથે કામ કરો છો તો હર વર્ગના વ્યક્તિને સમજવું, એની આવડતને સમજવી, કોને કઈ રીતનું કામ કરાવવું અને બધાને ભેગા રાખીને કામ કરવું, એ બહુ બધી એક્સ્ટ્રા બીજી બહુ બધી આવડતોની જરૂર પડતી હોય છે, વિચ આઈ ફીલ ઇઝ મિસિંગ ઇન ધ સ્ટેટ. અચ્છા, તો ભારતીય જનતા પાર્ટીમાં જવું, કયું આકર્ષણ તમને ત્યાં સુધી ખેંચી ગયું? મારું સૌથી મોટું આકર્ષણ પ્રાઇમ મિનિસ્ટર મોદીજી જ હતા. અને તમે મારા 17ના બી ઇલેક્શન્સ જોયા હશે તો એ વખતે પણ મેં, ઇવન ધો આઈ વોઝ ઇન કોંગ્રેસ, આઈ હેવ પ્રેઝડ હિમ, રાઈટ. બિકોઝ જે સત્ય છે એ સત્ય છે કે હી ઇઝ અ વેરી ઇન્સ્પાયરિંગ લીડર. અને હું જ નહીં, મારા જેવા ઘણા બધા યંગસ્ટર્સ છે જેમને મોદીજીએ ઇન્સ્પિરેશન આપ્યું છે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લેવા માટે. તો આજથી તમે 15 વર્ષ પહેલાંની વાત કરો તો તમે યંગ જનરેશનને કે આટલું બધું પોલિટિક્સમાં ઇન્વોલ્વમેન્ટ નહીં જોયું. ભાજપમાં જોડાશો, ચૂંટણી લડશો? છેલ્લો સવાલ મારો એ તો હું કેવી રીતે કહી શકું આપને? લાઈક આઈ સેડ, કદાચ લોકો એને નહીં સમજી શકે કે કદાચ મને શકની નજરથી જોશે. હું મારી રીતે, મારા માઇન્ડ અને હાર્ટમાં એકદમ ક્લિયર છું કે ધ ફેક્ટ કે મેં પોલિટિક્સ જોઈન કર્યું છે એનો એક જ પર્પઝ છે કે આઈ કેન વર્ક ઇન ધ ડેવલપમેન્ટલ વર્ક ફોર ધ કન્ટ્રી. એ પર્પઝ કેવી રીતે પૂરો થાય છે એની ફ્રીડમ હું મારા ઈશ્વરને આપું છું. ખૂબ ખૂબ આભાર. તો આ હતા શ્વેતા બ્રહ્મભટ્ટ, જેણે સ્પષ્ટપણે જણાવ્યું કે જે પ્રમાણેના સુધારા તેઓ કોંગ્રેસમાં કરવા ઈચ્છતા હતા તે થયા નહીં. અહીંની જે એટલે ગુજરાત પ્રદેશની લીડરશિપ છે તેનાથી તેઓ કંટાળ્યા, કોંગ્રેસ છોડી રહ્યા છે અને આગામી 2 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આકર્ષિત થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જી, આભાર હિરેન અપડેટ્સ માટે. सिटी जानिए कोरिया सिटी। हाँ कोरिया सिटी कहाँ पे है? शहर अंग्रेजी लगे हैं। कोरिया सिटी। वो बहुत दूर है। कोरिया सिटी। दुनिया को कुछ लोग बड़े होते हैं। कोरिया सिटी कहाँ है? प्रोफेसर साहब को पता होगा। हो ये छोटा वाला ग्लोब लगता है और
पता नहीं, मेरी बेटी से जाके मिल लो, शायद उसे मालूम हो। हाय, बाबा ने भेजा है। कम हियर। कोरिया सिटी। कोरिया सिटी नहीं, क्यूरियोसिटी। वो क्या? That's what brought you here? जो तुम्हें यहाँ तक ले आया। क्यूरियोसिटी।